હેતુલક્ષી પ્રશ્નો 1. બળ એટલે શું? ધક્કો મારવો અથવા ખેંચવા. 2. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે? બળ. 3. નીચેનામાંથી કયા કિસ્સામાં બળ લાગે છે? બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ, કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી, દોરડા ખેંચવાની રમતમાં. 4. બળ લાગવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. 2 પદાર્થ. 5. એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા 2 પદાર્થો વચ્ચેના ખાલી જગ્યામાં પરિણમે છે. બળ. 6. જ્યારે પદાર્થ પર એક જ દિશામાં 2 બળો લાગે છે ત્યારે તેઓ એકબીજામાં ઉમેરાય છે. 7. 2 બળો વિરુદ્ધ દિશામાં લાગેલા હોય તો પરિણામી બળનું શું થાય છે? બાદબાકી. 8. બળની માત્રાને શેના વડે દર્શાવાય છે? મૂલ્ય. 9. બળની અસર ક્યારે બદલાય છે? બળનું મૂલ્ય કે દિશા બદલવાથી. 10. કોના લીધે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે? અ. બળ. 11. પદાર્થની ગતિની અવસ્થા એટલે? અ. માત્ર તેની સ્થિર અવસ્થા. બ. માત્ર તેની ગતિમાન અવસ્થા. બંને જવાબ સાચા. 12. વસ્તુને ગતિમાં લાવવા માટે શું કરવું પડે? અ. વસ્તુને ખેંચવી પડે. બ. ધક્કો મારવું પડે. ક. વસ્તુ પર બળ લગાડવું પડે. આપેલ તમામ જવાબ સાચા. 13. ગોલકીપર બોલને રોકે તો તે બોલની ઝડપ અ. 0 થાય છે. 14. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? અ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે. બ. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. ક. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. આપેલ તમામ જવાબ સાચા છે. 15. સ્નાયુ બળ એટલે? અ. સંપર્ક બળ. નીચેનામાંથી બિનસંપર્ક બળનું ઉદાહરણ કયું છે? અ. ચુંબકીય બળ. બ. સ્થિત વિદ્યુત બળ. ક. ગુરુત્વાકર્ષણ બળ. આપેલ તમામ જવાબ સાચા છે. 17. ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે અ. આકર્ષણ. 18. ચુંબક લોખંડના ટુકડાને અ. આકર્ષે છે. 19. એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે? અ. સ્થિત વિદ્યુત બળ. 20. સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? અ. સ્થિત વિદ્યુત બળ. 21. વૃક્ષોના પાંદડા સૂકાયા બાદ કયા બળને લીધે જમીન પર પડે છે? અ. ગુરુત્વાકર્ષણ બળ. 22. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહે છે? અ. સ્નાયુ બળ. 23. ગુરુત્વાકર્ષણ બળ એ કયા પ્રકારનું બળ છે? અ. આકર્ષી બળ. 24. પૃથ્વી તેના પરના કોઈપણ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. આ બળને શું કહે છે? અ. ગુરુત્વાકર્ષણ બળ. 25. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? અ. દબાણ. 26. નીચેનામાંથી દબાણનું સૂત્ર કયું છે? અ. બળ ભાગ્યા ક્ષેત્રફળ. 27. આપણી આસપાસ હવાના આવરણને શું કહે છે? અ. વાતાવરણ. 28. હવા વડે પદાર્થ પર લાગતા દબાણને શું કહે છે? ડી. વાતાવરણનું દબાણ. 29. નીચેનામાંથી કયા બળો એ સંપર્ક બળો છે? અ. ઘર્ષણ બળ. બ. સ્નાયુ બળ. આપેલ બંને જવાબ સાચા છે. 30. 2 સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતા બળને શું કહે છે? અ. સ્થિત વિદ્યુત બળ. 31. મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમય પછી ઘસારો જોવા મળે છે. તેના માટે શું જવાબદાર છે? અ. ઘર્ષણ બળ. 32. 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું મદળ કેટલું થાય છે? બી. 225 કિલોગ્રામ. 33. જો બળ સમાન રાખીને તે સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો દબાણ કેવું રહે છે? અ. દબાણ ઘટે છે. 34. ચુંબક દ્વારા લાગતા બળને શું કહે છે? અ. ચુંબકીય બળ. 35. જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે અ. ગુરુત્વાકર્ષણ છે.